જય માતાજી. રામ રામ સીતારામ. જો આવો ત્રાંબાનો ગોરો રખાય ને ગ્લાસી એ રખાય પાણી પીવા માટે. આમાં ભરી મૂકો ને કેદુક ન હોય આપણે. એમ તો કેટલાક વર્ષો થયા છે, પણ આ વર પાછો એમ તો 5-10 વર્ષ થયા ને તેથી લઈ આવ્યો હતો. 2200 આવ્યો હતો ને ગ્લાસું પહેલાં અહીં હતા ને ફિલ્ટરે એમ જ ભરીને જો આમાં પાણી નાખી દઈએ. આ 24 કલાક આમાંથી જ પીવાનું. આના જેવા ગણ ન હોય ક્યાંય. જો આમાં આપણે બધા આમ મસાલા પીડ્યા, આમ હળદર ને ચટણી નાખા, વરણ જીરું ધાણા ને એ બધું એવું ડબરાઓમાં. એમાં જો લાંગી છે ક્યાંક, એમાં હોય તો ખબર નહીં. લાંગ છે ને બહુ ભારી થાય. અટાણમાં જો આપણે હીરાવવા બેઠા, એમાં હોય તાંજેરાની ભાજી. આમાં લહણ ઘણું બધું જોઈએ, એને ટાઢી લાગે. તાંજેરાની ભાજી પાછી અટાણે જ થાય. તો આમાં લહણ એટલું હોય. આમાં છાશ છે, આ કોરો રોટલી, આ કોરા ગર ને ઘી છે. આમાં ગર છે ઓર્ગેનિક, આમાં ઘી છે. એને આમાં ઘી છે ખુલે તો એને આમાં જોઈ લ્યો ઘી છે કાકરીનું. આમાં આથાણા એને આમાં કેરીઓના આથાણા છે. જો આપણે કેરીના જ ભાવ બહુ ભારી છે. આથાણા અમારા ગામમાં બનાવે અહીંયા. એનો એક પંડિત છે ને બ્રાહ્મણી બનાવે. આમાં છે ગુંદાના, જેને જે ખાવા હોય બહુ જોરદાર હોય. પછી ઓલું લાંગની ખબર કાયલ કરી હતી ને ભાજી, ઓલી દાળ બહુ ભારી થાય. અવાર છે ને આપણે આમ લાંગ વાવવી, એમ કે 5 વીઘાની લાંગ છે ને વાવવી. એ ક્યાં વાવવી? આપણે રોજડે વાવવી નાગાભાઈ ખેતરમાં. આપણે ત્યાં ખેતર નથી, આ ગાયુંના ખેતરું હોય. એટલે રોજડે છે ને ટ્રાય કરીએ આપણે. નાગાભાઈ લંડનવાળા છે ને ખેતરમાં 5 વીઘાને વાવી આવીએ. એટલે લાંગની સબ્જી ભારી થાય. દાળ એવી કોઈ મીઠી ન થાય. આપણે દાળ ભાતી એવા ન થાય, એવી મીઠી થાય. આમ તમે ઘૂંટડા ભરીને પીઓ, ખાઓ, ગમે એમ. રોટલી ભેરી, રોટલા ભેરી, ભાત ભેરી, એમાં ભાત ભેરી તો જમાવટ થઈ જાય. ને રોટલી ને દાળ ખાય એટલે એવી મજા આવે. એટલે આપણે છે ને રોજડામાં વાવીશું ત્યાં, કારણ કે એની વાડી એની ઘરની છે ને એ લંડનમાં છે. આપણે ત્યાં આપણું ખેતર નથી, ગાયુંના છે. ત્યાં કદાચ ઓછી વધારે થાય તો વાંધો, થાય તો વાંધો નહીં, ન થાય તો વાંધો નહીં. એની કંઈ જરૂર નથી. એને હારા વાવે તે 5 વીઘા ઓછું વાવીએ આપણે. એના વાર ત્યાં 5 વીઘા આવ્યા ને કે લાંગ વાવવી. નાગાભાઈ આમ કહી દીજો, અહીંયા 5 વીઘા વાર છે ને દિવાળીમાંથી લાંગ વાવવાની. રોજડે વાવવું એટલે ઢુકડું થાય. નકર તો વાં પણ એનો ફાર્મ છે, નાકા પણ વાડી છે, હનુમાનગઢ પણ છે, 2 ઠેકાણા છે. એટલે આપણે એમ નાગાભાઈને પૂછ્યું નથી, પણ એમને એમ કહી દીધું કે આ વાવવી. કંઈ ના ન પડે, વાડી આપણી જ છે, ત્યાં વાવી આવવી. કારણ કે એમાં ગાયું નથી. અહીં છે તો માંડવી થાય એ ગાયું નહીં, મગોટું એ ગાયું ને. આપણું તો કંઈ હોય નહીં. માંડવીનું ખાણ થઈ જાય અને પાલો મગોટો હોય એ ગાયું ખાય. એટલે ત્યાં વાવી આવીશું 5 વીઘાની. એનો પાલોય ભારી થાય. પાલોય આપણે ભરી આવીશું અને લાંગ બધા દેશું ખાવા કેવી થાય. એવું હા ભાઈ. જો આમ બાકી જો આમ બધા મસાલા પીડ્યા, આપણે રસોઈ કરાવવું હા. નાગાભાઈ વિડીયા જોવે ને તો કે લાંગ ભારી થાય એટલે ન્યાય ક્યાંય આપણે ઝડતી નથી. અહીં વાવીશું આપણે. જો થાય તો પછી આપણે પરવા આપણે હબાવથી વાવીશું. જે 30-35 મણ થાય ને કંઈક 1000-1200 કે 2000 એવો ભાવ આવે. જો આમ ખાતર બાતર ને જે આ એક એટલું રહી ગયું. એને આ એક ઉપર ચડાવવાનું હતું, એને કે આમાં મોરમ હતી ઉપર નાખવાની હતી. હવે તો પછી નાખશે. જો ઢાંકી દીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું. ગૌશાળામાંથી જો આમ ખાતર નીકળી ગયું. હવે થોડું ઘણું કચકાણ તો કરશે. આમ ઓલું ખાતર હોય ને એ હવે જો બંધ થઈ જાય ને તો નથી ત્યાં વરસે ને તો કામ થઈ જાય. જ્યાં આમ કચ્છમાં હજી એ બાજુ નથી વરસાદ, વરસે ને તો કામ થઈ જાય. જોઈ લઈએ આપણી માતાઓ બેઠી અહીંયા. એ તો બધું આમ પાક્કું હોય નહીં છે એને, પણ બહુ પાક્કું નથી. એટલે કચકાણ થોડું ઘણું થાય, પણ આને કાંકરેજને તો કાંઈ નડે નહીં. એને કે કાંઈ એવું નડે નહીં. કચકાણ તો થાય, પણ હવે પાછો મહિને દિયા આવે ને તો કામ થઈ જાય. એને કે એક મહિને દિયા. આ જો આમાં લુગડું જોરદાર આવે. 12,000 રૂપિયાની લઈ આવ્યા.
પણ જોરદાર. ને હવે જો આ ખાતર હે કાયમ આમાં ભરી નાખશે, કારણ કે ગોબર કાયમ કાઢીને હવે આમાં નાખશે, ઘોડાનું ગાયનું બધીનું. ને ખાતર લાગે એટલે સમજી લીજો એમ. આમ કદાચ આની મારે કોઈ ખાતરનું કાંઈ ના આવે. અમે 3 વર્ષથી નથી નાખતા, પણ એવું ને એવું થાય આમાં. હજી તો આમાં આપણે તો નથી નાખી, બાકી તો આમાં જેટલું ખાતર છે ને એટલી મોરમ નાખે એથી ડબલ, અને પછી પાથરે ને એ જ જોરદાર થાય. જો હવે આમાં બધું કમ્પ્લીટ થઈ ગયું, એવા બધું આપણે ખાતર બાતર નાન તેન એ વવાઈ ગયું. તો અડધા ખેતરું રહી ગયા. હવે તો ડબલ ઓફરની વહીણી છે ને મારા મોસિયાઈને, એટલે એ આપણે ઓલું કરશું. આમાં જો અટાણે મગના ની દારા નાખ્યા, હવે હાની લગન ખાય. હાની લગન આમાં હાંજે નાખ્યા સાઈલે જ, એટલે એવું હે બા એ વાર ના કે જો આમ આવું હે એટલે આપણે કસકાણ થાય ને, એટલે કે હવે બંધ થઈ જાય ને બીજે જઈને વરસે તો સારું. અહીંયા આપણે જરૂર નથી, અહીં બધા વાવી લઈએ, વાવણીને મોડું થાય. આ બધા અહીં ઢોરી હખિયારીએ આમ ખોટું ના થાય કંઈ ને. અહીં જો ચાઈલે જ પડ્યું, ચાઈલે જ ખાય બહુ, અહીં જે ચાઈલે જ નાખે. હવે આપણે કંઈ વાઢવાનું તો છે નહીં, સીધું ભરીને નાખવાનું છે છોકરાઓને, કાંઈ નથી કરવાનું. એક વાહિંદા ઉપાડવા પડે, વાહિંદા 2 ટાઈમ કરી નાખે. ભરી લે, જો આ રેકડી છે એમ ભરી લે એટલે કાંઈ ટેન્શન નહીં. હવે જો આમાં તો ખાતર એમ દુનિયાનું આવે. અહીંથી આ ગૌસરામાંથી ગૌમૂત્ર નીકળી નાખે તો રાખામ ફરે આમને. એટલે આમાં એવી દાજ કરે એટલે આ ખાતરને મોરમ નાખી કે ફરતી કોરા મોરમ નાખી દઈએ ને એમાં વરસાદ થાય ને એ નગર આમાં પાછું ભેરું આવે. આ જો આમ આ બધીમાં ફરે ખાતર, એટલે આમાં ખાતર જ ન નાખવું પડે એવું હોય ને. જો એમ હવે વરાપરીએ ને તો કાલ તો હજી ન હોય, પ્રમદી હોવાય એવો વરસાદ પડ્યો. આજે રાતે હતો તો આમ ખાડા ભર્યા, સવારે સાંટા હતા. તો હવે ન હોય ને ત્યાં જાય ને હવે એવું દેખાય કે વરાપ થાય એવું દેખાય આમ. બાકી તો પછી એને ખબર, આપણું જ કંઈ ના હાલે. તો આમાં મૂકીએ વરે હોલેન ને ઝોન ડિયર એને હોલેન તો નહીં, ઝોન ડિયરને મૂકીએ એટલે વાવી નાખે આ બધું. જો પછી ભાઈ આમાં હજી નેધરલેન્ડ ચાલુ હોય, કોઈને જવું હોય તો એમાં રૂપિયા એમ તો ભરવા પડે, કારણ કે 5-6 લાખ પગાર હોય ને કંઈ હાવ મફતમાં જ ન જવાતું હોય. પહેલાં 50,000 ભરવાના કે 11,000 ને પછી 11,000 સબમિટ વિઝા કરાવો તાર. બાકી તો એમાં પગાર એવાના કે રૂપિયા હોય જ. જો ને ઇંગ્લેન્ડમાં કાંઈ પગાર નથી ને કંઈ નથી તો એ કેવડા રૂપિયા હતા, તો આમાં તો હોય જ. એટલે ખરેખર આ ગાજ એવું હોય. અને પગાર 25 અને 30 હીરો હોય ને ઓવર ટાઈમ કરે તો 25 એના થાય, અને 4 રવિવાર કામ કરે ને તો 1200 એના ટોટલ થાય 6,230 હીરો. આપણે કાયમ એમ તો વિડીયા મૂકીએ. અને એ બધુંય કરે અને તમે અહીંથી આ 72,000 ભરે વાં પૂગી જાઓ, કાયમી સડે જાઓ, અને એ પહેલાં વિઝા, એર ટિકિટ, વીમો આવે ને તાર તમારે મને પૈસા દેવાના. અને તમે વાં જઈએ ને કાયમે સડી જાઓ, નથી વિડીયો મોકલો કે અમે કાયમે સડી ગયા અને રૂમ જડી ગયો, બધું કમ્પ્લીટ 2 વર્ષની વર્ક વિઝા લાગી ગઈ, એ પછી જ હું બાકીના પૈસા એજન્સીમાં દઉં. ત્યાં લગ અમારી મારા પડ્યા રહીએ. એટલે હું નેધરલેન્ડનું બધાને વધારે કહું કે ભાઈ આ મુંબઈવાળી એજન્સી અલગ જ છે, અને એમાં પૈસા આપણે પૂગી ગયા પછી જ દેવાના. એટલે કાંઈ બીવાનું નથી, મારે નહીં ને તમારે નહીં, કારણ કે આપણે બદનામી નથી જોતી. નકર આમાં બાઈઓ અટાણે ઘણા ખેલ કરી જાય. આપણે પહેલાં હતું કે ભાઈ બાઈઓ આમાં ખેલ ન કરે. હમણાં જો લીલું એલા વિડીયો મૂકીને કહેતી ને ઇઝરાયલથી ઘણાય નહીં ખાઈ ગયા. એક ભાઈ મને 2 કરોડ રૂપિયા એના હગાવના જ ખાઈ ગયા. એ ફોન કરે પણ એ બોલતો નથી. મેં કીધું ભાઈ તમે કે જેના ખાધા એ બેનને કહો ને બોલે, તો એ બેન કે હું ન બોલા. 2 કરોડ લીલું એના લઈ ગઈ ડબલ કરવા દેવા, તો એ કે હું ન બોલું, એ કે ઘોર્યા એ બીએ. પછી એનો એ બેનનો ભાઈ છે એ મને ફોન કરે. મેં ભાઈ તમે ફોન કરો શું કામનું, તમે બોલો તો અમારાથી બોલાય. એટલે આમાં બાયુ એ તો મહા ખેલાડી થઈ ગઈ. હમણાં જો ઓલી ઇન્દોરની કેમ એક સોનમ કરી નથી, સોનમ રઘુવંશી, રાજા રઘુવંશીને ત્યાં ફરવા લઈ જઈને મારી નાખ્યો. કેવી હલકીની! એના કરતાં એને ના પાડી દીધું ને મારે લગ્ન નથી કરવા, એટલે સ્વાગર આતી નહોતું જોઈ ને એમને મારી નાખ્યો. એ કેવી હલકીની રાંડું થઈ ગયો બોલો. આને ફરવા લઈ ગઈ, લગ્ન કર્યા, હગાઈ કરી, બધોય ખેલ કર્યો. એમાં એની માને બધી ખબર હોય કે આને ક્યાં જવાનું. ઓલો રાજકુશવા કરે ને એના ઘરમાં એને જવું હતું, અને એના નોકરના ઘરમાં, અને આ માલિકના ઘરમાં નહોતું રહેવું. ઓલો બીજી કાસ્ટનો આવતો તો એના મા બાપ નહોતા દેતા. તો આને અરે બિચારાને અરે ધરાર લગ્ન કર્યા, અને આને ખબર નહોતા. અને ફરવા લઈ ગઈ. એને કે ફરવા લઈ ગઈ, ઊંટી નાન તેન બધી ફરવા લઈ ગઈ. ત્યાં જઈને
મરવી નાખ્યો, એને ત્યાં જઈને મારી નાખ્યો. માર્યો તો ખરી, પણ જે ઓલા 2 ઘા માર્યા ને તે ઓલો હાંભો ફેર્યો ને કાંઈક કહેતો હતો ને ત્યાં એની ઘરવાળીએ કીધું કે મારો અને હિટ કરો. એ કે તારી માણા ઘાયલ થયો, કેવો તૂટે ગયો. ઘરવાળી અરે કેવડા અરમાનથી ને કેવડા શોખથી એને લગ્ન કર્યા હતા, અને એ ઘરવાળી પછી એને મારતા હોય ને કહે કે લાગ્યું હોય જાડુમાં ટોયલા લાગ્યું તો જે અધમો થયો હતો એની ક્યાં કારણે મારે નાખી દો ખાઈમાં. ઘરવાળી તારી માણાને કેવડો અખાત લાગ્યો હોય કે જેને અરે કે જિંદગી આખીને 7 જન્મ બંધાણા એ રાંડ જ ઉઠીને એમ કહે કારણ માર નાખો તો એને રાંડ જ કહેવાય ને. એથી તો એના મા બાપને ના પાડી દીધો હોત કે ઓલા ભેરી ભાગ ગઈ હોત તો એવા દીકરી મારી જિંદગી આખી પીલાય ને ઓલા દીકરાને તો ખબર ય નહોતો ન્યા લઈ જઈને મારી નાખ્યો. પછી ટેસ્ટથી ફરતી હતી ને ટેસ્ટથી રખડતી હતી, કેવી હલકી નહીં થઈ ગઈ. એટલે હવે આમાં કંઈ બાયુના કંઈ ભરવા કર્યા જેવું નથી. આમાં આજે તો બળાત્કારના 50% હોય ને પહેલાં મજા આવે ને પછી કે બળાત્કાર કર્યો મારી માથે. એટલે હમણાં જ આપણે હાઈકોર્ટે એવો હુકમ કર્યો કે ભાઈ આમાં બળાત્કાર થયો પાકું કરવાનું, થયો કે નથી થયો. પહેલાં મજા આવતી હોય ને પછી કે મજા ના આવે એટલે બળાત્કાર લખાવીને પૈસા પડવે. એટલે એવી જાજી આમાં હવે તો રાંડું એવી થઈ ગયું, એને રાંડું જ કહેવાય. એટલે ભાઈ આમાં ધ્યાન રખાય, એવા ને કે ધ્યાન રખાય બધીનું. કારણ કે આ લીલું જો કહેતી હતી કે હું ક્યાંય ભાગી નથી ને ગઈ નથી કે, અને આપણે વાવડ છે કે એ ભાગ ગઈ નથી. ઇઝરાયલમાં નથી, ઇઝરાયલમાં કોઈને જડતી નથી, કોઈક બીજા દેહમાં ભાગી ગઈ, અને સેયની જડતી નથી. અને દુનિયાના કરી ગઈ કે એને મારા રૂપિયા દુનિયાના, આ બધા એને કે કરોડું કરીને ખાઈ ગઈ. એટલે મેં કીધું ગોરીભાઈ તો જે છે ને કોઈ કે હમણાં ફરિયાદ કરી ખરી એક જણે, એને કે એક જણે કોઈ કે કરી ફરિયાદ. એટલે બધાએ તમે ફરિયાદ કરો ને, ફરિયાદ કરે તો જ મેળે આવે, ખાઈ જાય હલકી ના હોય એમ જ આવે. આપણે હમણાં 1-2 જણાઓને આમ રાજકોટવાળાઓને કરાવવાની હોય, આપણે 2 જણા હજી ના પાડ્યું ભાઈ, અને ધીરે ધીરે કે આ જે છે એ કઢવો હોય કે નકર. પછી મેં કીધું આના કે વિડીયા એટલે મૂક્યો ને તો બંધ થઈ જાય. એટલે આપણે આમાં ઝારમાં લઈ લઈએ. એટલે આવા હલકી ના હોય ને ખરેખર ઉઘાડા જ પડાય, એને ઉઘાડા જ પડાય ને. ઉઘાડા ન પાડો તો એ પાછા કાયમ ધંધો જ કર્યા. કારણ કે આપણે તો કોઈને ખાઈ નથી દેવા, અને આ ખાઈ જવાવાળા હલકી ના હોય ને પાછા હતા તમે રૂપિયા ભર્યા એમાંથી તમને કાપીને આપે કે આ આણા કપાડા નાણાં કપાણે કેવા ના કપાય. આ હલકી નાનો ધંધો હોય, રૂપિયા લઈ લે તમારે મારે 3-4 લાખ રૂપિયા, પછી કે વિજા ફીના નાણાં કપાણ અને એ કાપે લે. એટલે એનો તો એને ધંધો જ હલકી નાવને આલ્યો રહે, એટલે આને લઈ જ લેવાય. એટલે આવું હોય ને ભાઈ કોઈ નેધરલેન્ડ જવું હોય તો કહેજો. આપણા મોબાઈલ નંબર 9852 053 89. રામભાઈ સિસોદિયા નામ, ગામ કોણવદર. એટલે આવું હા ભાઈ એ વારને આવું છે. જય માતાજી. બીજું શું ભાઈ આમાં